દિવસે ફળિયાની વચ્ચે ઢોઢો ઢળાઈને વિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ કૃપા કરીને સર્વ હરિજનોથી બોલ્યા છે કે ભગવાનનો ભક્ત હોય તે નિત્ય ભગવાનની માનસી પૂજા કરે. તે માનસી પૂજા કરવાની એમ વ્યક્તિ છે જે ઉનાળો શિયાળો કે ચોમાસું 3 ઋતુનો વિષય નોખી માનસી પૂજા કરવી. તેમાં ઉનાળાના 4 મહિના સુધી તો એમ પૂજા કરવી છે સારું ટાળું સુગંધીમાન પવિત્ર જળ હોય તેણે કરીને ભગવાનને પ્રથમ નવરાવા. તે પછી ધોયેલો ધોળો કે સુંદર ઝીણોનો કાંટો હોય તે પહેરવા આપવો ને પછી સુંદર આસન ઉપર વિરાજમાન એવા જે ભગવાન તેના અંગ વિશે સુંદર મળી આગળ ચંદન ઘસીને વાટકામાં ઉતારી રાખ્યો હોય તે ચર્ચવું. તે પ્રથમ તો લલાટને વિશે ચર્ચીને લલાટને સારી પેટીને રાખવું તથા હાથને વિશે ચર્ચીને હાથને સારી પેટીને રાખવા તથા હૃદય ઉદર સાથળ પિંડી આદિ જે અંગ તેની વિશે તે ચંદનનું લેપન કરીને તે અંગને નિરખવા તથા ચરણાવિંદની ઉપરને તળે સુંદર કુમકુમ ચોપાડવું અને તે ચરણાવિંદને નિરખવા. પછી મોગરા ચમેલી ગુલાબ ચંપો એ આદિક જે સુગંધીમાન પુષ્પ તેના હાર તથા કંકણ બાજુબંધ ટોપી એ આદિક જે આભૂષણ તે પુષ્પના પહેરાવા અને મોગરાના પુષ્પ જેવું થોડું ને ઝીણું ને બહુ ભારે ને એવું વસ્ત્ર મસ્તકને વિશે ધરાવવું તથા થોડી ઝીણીને હલકી એવી જે સુંદર પછડી તે ઓડાડવી. પછી તે ભગવાનને મળવું. તે 1 વાર મળવું 2 વાર મળવું જેવું પોતાને હેત ઉપજે તેમ મળવું તથા ભગવાનના ચરણાવિંદ પોતાની છાતીમાં લેવા તથા મસ્તક ઉપર ધારવા અને તે મળવી કરી જે ભગવાનના અંગનું ચંદન પોતાના અંગમાં વળગે તથા ભગવાનના ચરણાવિંદને પોતાની છાતીમાં મસ્તક ઉપર ધાર્યા હોય તેને કરીને જે કુમકુમ વળગે તથા પુષ્પના હારના ચિહ્ન ઇત્યાદિ જે પોતાના અંગમાં વળગે તેને ધારવું કે તે એમ જાણવું કે ભગવાનનું પ્રસાદી ચંદન કુમકુમને હાર મારા અંગમાં અડ્યા છે. અને ઉનાળો હોય ત્યારે ચોગાન જયગમ તથા ફૂલવાડીમાં ભગવાન વિરાજમાન છે એવી રીતે ભગવાનને ધારવા. અને શિયાળો અને ચોમાસું હોય ત્યારે કોઈક સારી મેળીને ઉપર ભગવાન વિરાજમાન છે અથવા કરીને માયલીપુરે વિરાજમાન છે એવી રીતે ભગવાનને ધારવા. અને ભગવાનને જમવા કઈ વસ્તુ આપવું, ભગવાનને માનસી પૂજામાં શું ધરાવવું. તો જે ભક્ષ્ય ભોજ્ય લેહે ચોશે પોતાના મનમાં ખાવાને ગમતા હોય તેવા ભગવાનને અર્થે ચિંતવા, તેવા ભગવાનને ન ભાવતા હોય તો પણ પોતાને ગમતા જ ભોજન ભગવાનને અર્થે ચિંતવા. અને બીજા જે ધૂપથી વાળતી આદિ ઉપચાર ભગવાનને અર્પણ કરવા. એવી રીતે 3 ઋતુમાં ભિન્ન પૂજા કરે તો તે ભક્તને ભગવાનને વિશે હેતની વૃત્તિ થાય છે અને તેના જીવને બહુ સમાસ થાય છે. માટે જેણે વાત સાંભળી છે રાખજો નિત્ય રીતે ભગવાનની માનસિક પૂજા કરજો અને આવી વાત તમે કોઈ દિવસ કરી નથી. સ્વામિનારાયણ ભગવાનની જય.